નીટ પરીક્ષામાં રાજકોટની આરકે યુનિવર્સિટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું છે। રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ। સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા। સેન્ટરમાંથી 85% પરીક્ષાર્થીઓ પાસ થયા। પરિણામને લઈને હવે શંકાઓ ઉઠવા લાગી છે। રાજકોટના આરકે યુનિવર્સિટીના સેન્ટરનું દેશમાં સૌથી વધુ 85% પરિણામ છે અને સેન્ટર પર પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને 700+ માર્ક આવ્યા। ઓનલાઈન જમવાનું મંગાવનારા ચેક કરી લેજો, કારણ કે અમદાવાદનો બનાવ દરેક ગ્રાહકો માટે લાલવતી સમાન કિસ્સો છે। છાસના બદલે ફિનાઇલ પહોંચી ગયું। ગ્રાહક પાસે સાયન્સ સિટી પાસે ગ્રાહકે મંગાવ્યું હતું ઓનલાઈન લંચ, જેમાં દાળ ફ્રાય, જીરા રાઈસ અને છાસનો ઓર્ડર આપ્યો હતો। ગ્રાહકે છાસને બદલે ફિનાઇલ પીતા બળતરા થઈ ગઈ। તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। બોડકદેવ પોલીસે જાણવા જોગ લઈ તપાસ હાથ ધરી। પોલીસે ડિલિવરી બોય અને હોટલ કર્મચારી અંગે પૂછપરછ કરવા હોટલ કિચનના સીસીટીવી ફૂટેજ પણ મંગાવી લીધા છે। જો તમે પણ ખાણીપીણીની ચીજ વસ્તુઓ બહારથી લાવતા હોય તો એક વખત ચેતજો, કારણ કે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જોરસો હોટલથી એક આઈટી કંપનીના કર્મચારીએ ભોજન મંગાવ્યું અને ભોજનમાંથી જે છાશ આપવામાં આવી તે છાશને બદલે ફિનાઇલ હોવાનું ડોક્ટરોનું માનવું છે। ડોક્ટરના કારણે અત્યારે હાલ જે વ્યક્તિએ કર્મચારીએ જમવાનું મંગાવ્યું હતું તે તો સેફ છે, પરંતુ ફિનાઇલ પધરાવી દેવાની વાત જે સામે આવી છે તેને લઈ આગામી કાર્યવાહી જે છે તે પણ કર્મચારીએ કરી છે। બોડકદેવ વિસ્તારમાં આ જે પોલીસ સ્ટેશન છે તેમાં કાર્યવાહી કરી છે। આ જોરશોર ફૂડ રેસ્ટોરન્ટ હતી, ત્યાંથી તેમને કોમ્બો પેક મંગાવ્યો હતો અને છાશને બદલે તેમને ફિનાઇલ પધરાવી દેવામાં આવ્યું હતું। જો કે આ બાબતે કર્મચારીને તપાસતા સામે આવ્યું છે કે જે આ જોરશોર હોટલ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી છે ત્યાંથી તેમને ભોજન મંગાવ્યું હતું। હાલ તેમની કિચન જે છે તે કિચનના સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવે છે અને અરજી આધારે પોલીસ તપાસ કરી રહી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાના વિસનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત। વિસનગરમાં 7 મહિનાના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હતા અને તેનાથી તેનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી રહી છે। તો ડાભલા, વરેઠા, હરસુંડલ બાદ વિસનગરમાં શંકાસ્પદ કેસ આવ્યો। આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાવ્યું છે। અત્યાર સુધી જિલ્લામાં 4 શંકાસ્પદ ચાંદીપુરા કેસ આવ્યા છે। શંકાસ્પદ 4 કેસ પૈકી 2 બાળકોના મોત અને 1નો રિપોર્ટ નેગેટિવ છે। વિસનગરમાં શંકાસ્પદ કેસ આવતા દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે। અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન બાળકને ઉઠાવવા આવેલ શંકાસ્પદ મહિલાને સ્થાનિકોએ પકડી લીધી। એલિસ બ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ મહિલાને સ્થાનિકોએ પોલીસ હવાલે કરી। બાળકને ઉઠાવવાનો પ્રયાસ કરતા એક વ્યક્તિએ મહિલાને રોકી અને પોલીસને સોંપી। એલિસ બ્રિજ પોલીસે મહિલાની પૂછપરછ શરૂ કરી છે। તો સ્થાનિકોએ શંકાસ્પદ મહિલાને પોલીસના હવાલે કરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ મહિલા એલિસ બ્રિજમાં જે છે એ બાળકની ઉઠાંતરી કરવા માટે પહોંચી હતી। જો કે હાલ સ્થાનિક લોકોએ તેને પોલીસને સોંપી છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। મુશળધાર વરસાદથી પોરબંદર જિલ્લામાં જળબંબાકાર। ભોગસર ગામમાં ખેતરો અને રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। ખેતરો બેટમાં ફેરવાતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈ જગતના તાત પરેશાન। ભારે વરસાદના કારણે ઓડદર ગામના ખેતરો તળાવમાં ફેરવાયા। હજારો વીઘા ખેતીની જમીનમાં 2 દિવસથી પાણીમાં ભરાયા હોવાથી ખેડૂતો ચિંતિત।
પોરબંદરમાં બારી મેઘ ખાંગા બાદ શહેર સહિત ગામડાઓ બેટમાં ફેરવાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી. કલેક્ટર કચેરી ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરી. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. રિવ્યુ બેઠક પૂર્ણ કરી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે વિઝિટ કરી આશ્રય સ્થાનો તેમજ આશ્રિતોની મુલાકાત લીધી. પોરબંદરમાં અનરાધાર વરસાદથી સ્થિતિ વણસી. ધોધમાર વરસાદ બાદ હજુ પણ અનેક ઘરોમાં ભરાયા છે વરસાદી પાણી. પૂરની સ્થિતિને લઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. 50% વિસ્તારોમાં વીજળી નથી. ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આ દ્રશ્યો દ્વારકા જિલ્લામાં આવેલી આકાશી આફતના છે. આ 8 તસવીર પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આકાશી આફતે દ્વારકાના કેવા હાલ બેહાલ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. જ્યાં જુઓ ત્યાં મુશળધાર મુશ્કેલી છે. જળભરાવાની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આવળપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. આવળપરામાં ઘરોમાં ઘૂસી ગયું પાણી. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પાણીમાં ફસાયેલા 9 લોકોને હોડીથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. ભારે વરસાદ ખાબકતા દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક વિસ્તારમાં જળપ્રલય જેવી સ્થિતિ થઈ. દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આજે વહેલી સવારથી 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુશ્કેલીનો પહાડ મોટો થયો. ઓખા જવાનો આ જ હાઈવે છે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. દ્વારકાની જલારામ સોસાયટીના પણ હાલ બેહાલ થયા. જલારામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. આ તરફ તોતાત્રી મઠના 25 મકાનોને પાણીએ ઘેરી લીધા. ઘરોમાં પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં રહેલી મોટાભાગની ઘરવખરી પલળી ગઈ. જળભરાવ એટલી હદે હતો કે લોકોએ ઘરના ઉપરના માળે આશરો લેવો પડ્યો. તોતાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા અહીં નહીં થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. દ્વારકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ત્યારે પાણીના પ્રવાહમાં કેટલાક લોકો તણાયા હતા. દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના પગલે પાણીના વહેણમાં 2 લોકો વાહન સાથે તણાયા. ભાટિયામાં માલધારી હોટલ પાસેના વિસ્તારમાં પાણીમાં એક કાર તણાતા 2 લોકો ફસાયા હતા. પાણીમાં તણાયા હોવાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ બચાવ માટે આવી પહોંચી અને શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. બંનેને બચાવ બનાસકાંઠામાં ધૂળ ખાતી સાયકલનો મામલો. નાયબ નિયામકે સાયકલ સહાય મુદ્દે ખુલાસો કર્યો. સાયકલનો હવાલો હાલમાં એજન્સી પાસે છે. સમાજ કલ્યાણ વિભાગે સાયકલ હસ્તગત નથી કરી. સાયકલની ડિલિવરી હજુ લેવામાં નથી આવી. મહત્વનું છે કે રાજ્ય સરકારના ગ્રીમકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવતી હોય છે. સાયકલ વિતરણ માટે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે. આ એજન્સી દ્વારા એસેમ્બલિંગ કરી સાયકલો જે તે જિલ્લામાં સોંપણી કરવામાં આવે છે.